ધંધો કર્યો હોય ને 10-15 હજારની નુકસાની થઈ હોય ને તો રાયડું પાડવા માંડે કે અમને 15 હજારની નુકસાની થઈ, પણ ખેડૂતને વરસાદ થાય તોય નુકસાની થાય છે, ન થાય તોય નુકસાની થાય છે, પણ ક્યારેય ખેડૂતે કીધું કે મને એટલી નુકસાની થઈ. તો આજે આપણે એવા જ એક ખેડૂતને મળશું કે જેને વધારે વરસાદને લીધે માંડવીમાં નુકસાની ગઈ છે ને એના મોઢે સાંભળશું કે કેટલું નુકસાન ગયું. તો વિમલભાઈ, આ આપણે વરસાદ વધુ થયો એમાં તમારે શું નુકસાની ખેતરમાં થઈ? નુકસાની તો બહુ આ વર્ષે વરસાદ પડ્યો ને બહુ, અત્યારે આ પારા જોવ ને ધોવાણ થયું યાર, ને માંડવી પણ ધોવાણ થઈ ગયું, દોડવા નીકળી ગયા. તો ટૂંકમાં આ તમારું પારો તૂટી ગયો જેથી બધું વરસાદી પાણી ટૂંકમાં તમારા ખેતરમાં ભરાઈ ગયું. તો વરસાદી પાણી ખેતરમાં વિમલભાઈ ભરાય તો માંડવીને બીજી શું નુકસાની થાય? ધોવાણ તો થયું એ તો નુકસાની છે, પણ પાણી ભરાઈ રહી તો શું તમારે નુકસાનીનો સામનો કરવો પડ્યો? આમાં જો નુકસાની એક તો પીળી પડી જાય છે, ઉત્પાદન ઘટે છે, ઘટે જ છે. 5 મણનો ઘટાડો કાયદેસર, 1 વીઘે 5 મણ કાયદેસર. બાકીના અમારે ખાંડી ઉપર વહી જાય છે. 21-22 મણ થાય છે. આ વખતે હવે ધોવાણ હિસાબે 17-18 મણ થાય. અચ્છા, વીઘે 5 મણ એટલે સરેરાશ 10 વીઘા હોય તો તમારે 50 મણના નુકસાની, એટલે 50-60 હજાર રૂપિયાની નુકસાની ચોખ્ખી છે. પછી આ ધોવાણના લીધે કઈ જમીનમાં તમારે ફેર પડે છે ખેતરમાં? હા, ફળદ્રુપતા ઘટે ને, સરેડા પડે છે ખેતરમાં. આવી રીતે આ વયા જાય છે. ને 2-3 જગ્યાએ આ રીતનું તોડ નાખ્યું. અચાનક વરસાદ થયો ને એટલે પાણી ક્યાંય નીકળે એમ હતું નહીં, પછી ખેતરમાં ધોવાણ કરી દીધા વર્ષે.